અમરેલીમાં ખાનગી શાળાઓની મનમાની સામે શિક્ષણ વિભાગે લાલાક કરી 2 ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। રાજુલાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને યુનિફોર્મ, સ્કૂલ બેગ, નોટબુક સહિતની અન્ય વસ્તુઓ શાળાએ નક્કી કરેલી જગ્યાએથી અથવા શાળામાંથી ખરીદવાની વાલીઓને ફરજ પાડવામાં આવી હતી। શાળાઓની આ જોહુકમી અને સ્ટેશનરી એસોસિએશન દ્વારા શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। નમસ્કાર, વંદે માતરમ। આજરોજ રાજુલા સ્ટેશનરી એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ પોતાના ચોપડાઓ, સરકારી શિક્ષક પુસ્તકો અથવા અન્ય ચીજ વસ્તુ લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, જે બંધ કરવામાં આવે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ નુકસાન થતું હોય છે અને રોજગારી પર અસર પડતી હોય છે। તેથી અમે આજરોજ આવેદનપત્ર આપીએ છીએ કે આ બધું જે સ્કૂલમાંથી ચોપડા આપવાનું ફરજિયાતપણે રાખવામાં આવે તે બંધ કરવામાં આવે અને આ રીતનો ધંધો બંધ કરવામાં આવે। રાજુલામાં ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા નોટબુક લેવાનું અથવા શાળામાંથી પુસ્તકો અથવા નોટબુક આપવામાં આવશે એવી એક વોટ્સએપ મેસેજ મારફત ટીપીઓ રાજુલાના આવી ફરિયાદ મળેલ હતી, જે અન્વયે ટીપીઓ રાજુલા દ્વારા બંને સ્કૂલોને આ અંગે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તમામ શાળાઓને આરટીઈના નિયમ મુજબ કોઈ પણ બાળકને તમે ડ્રેસ, પુસ્તકો, બૂટ મોજા કે કોઈ પણ વસ્તુ સ્પેશિયલ દુકાનોથી અથવા પોતાની શાળામાંથી જ લેવા માટે ઇન્સિસ્ટ કરી શકાતું નથી। એ બાબતે આરટીઈના નિયમની નોટિસ પણ આપેલી છે। અમે તમામ શાળાઓ માટે આ નોટિસ ઇસ્યુ કરીએ છીએ। જો કોઈ શાળામાં આવા ઇસ્યુ જોવા મળશે તો આરટીઈની જોગવાઈ પ્રમાણે 10,000 દંડની તમામ શાળાઓને અમે નોટિસ ઇસ્યુ કરવાના છીએ।